શું તમને પણ વારંવાર થાક, તણાવ કે અનિદ્રાની સમસ્યા રહે છે? તો આયુર્વેદનો આ ઉપાય જરૂરથી આજમાવશો. આયુર્વેદમાં તેને કહેવામાં આવ્યું છે અભ્યંગ, એટલે કે ગરમ તેલ વડે આખા શરીર પર માલિશ કરવી. જય ધન્વંતરી. હું છું ડૉક્ટર રાજવી શુક્લા. આજે આપણે જોવાના છે અભ્યંગ વિશે. દરરોજ અથવા એકાત્રે અભ્યંગ કરવાથી શું ફાયદા થાય છે? ગઢપણ, થાક અને વાયુ મટે છે, આંખો નિર્મળ થાય છે, શરીરને પોષણ મળે છે અને આયુષ્ય વધે છે. ત્વચા સુંદર અને કરચલી વગરની થાય છે. અભ્યંગ ખાસ કરીને ક્યાં કરવા કીધું છે? માથા પર, કાન પર અને પગના તળિયા પર અભ્યંગ કરવા કીધું છે. અભ્યંગ કઈ રીતે કરવું જોઈએ? બંને હાથ અને પગ ઉપર નીચેથી ઉપરની તરફ માલિશ કરવા કીધું છે. પીઠ પર અને પેટ ઉપર ગોળ ગોળ ફેરવીને માલિશ કરવા કીધું છે અને દરેક સાંધા ઉપર ગોળ ગોળ માલિશ કરવા કીધું છે. અભ્યંગ કર્યા પછી 15થી 20 મિનિટ સુધી રાહ જુઓ અને પછી સ્નાન કરવા જાઓ. આ નાની નાની આદતો તમારા મન અને શરીર બંનેને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદ કરે છે. થેન્ક યુ એન્ડ ફોલો ફોર મોર અપડેટ્સ.